હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું વેજ લઝાનિયા. જૈન બનાવશું અને વિધાઉટ ઓવન બ્રેડનો યુઝ કરીને બનાવશું. સૌપ્રથમ આપણે તેના માટે રેડ ગ્રેવી બનાવશું. તેના માટે મેં 4 ટોમેટોઝ લીધેલા છે. આપણે આ રેસીપી ઇન્ડિયન સ્ટાઇલથી બનાવશું. 4 ટોમેટોને બોઇલ કરી લીધા છે મેં 10થી 12 મિનિટ માટે. જ્યાં સુધી ટમેટાં ઠંડા થાય ત્યાં સુધી આપણે વ્હાઈટ ગ્રેવીની પ્રિપરેશન કરશું. અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે. તમે બટર પણ યુઝ કરી શકો છો. અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તમે મેંદો પણ યુઝ કરી શકો છો. થોડીવાર લોટ શેકાઈ જાય પછી તેમાં 1 કપ જેટલું દૂધ એડ કરવાનું છે. અને દૂધ એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું ધીમે ધીમે એડ કરવાનું છે અને સતત તેને મિક્સ કરતા રહેવાનું છે જેથી ગાંઠા ન પડે. અહીં મેં વિસ્કનો યુઝ કરેલો છે એટલે ગાંઠા ન પડી જાય અને લોટ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય. જોઈ શકો છો એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર 1 ચમચી જેટલો ઓરેગાનો, જરૂર પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને 1 ચીઝ ક્યુબને મેં ગ્રેટ કરીને લીધેલું છે. બધું થોડીવાર મિક્સ કરી અને ચલાવતા રહેવાનું છે. ધીમે ધીમે ગ્રેવી ઘટ થઈ જશે. હવે આપણી ગ્રેવી રેડી છે. હવે આપણે રેડ ગ્રેવી બનાવશું. ટમેટાં ઠંડા થઈ ગયા છે. 4 ટમેટાની ગ્રેવી બનાવી લઈશું. તેમાં આપણે 1 ગ્રીન ચીલી એડ કરશું અને એની પ્યોરી બનાવી લઈશું. અહીં વેજીટેબલ્સમાં 1 કપ બાફેલા સ્વીટ કોર્ન, 1 કપ ગ્રીન કેપ્સિકમ અને 1/4 કપ યલો અને રેડ કેપ્સિકમ લીધેલા છે. પછી 2 ચમચી જેટલું ઘી અથવા બટર લઈ મેં 10થી 12 ફુદીનાના પાનને ચોપ કરીને લીધેલા છે. તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને ફુદીનાના પાન ન હોય તો તમે બેઝિલ લીવ્સ પણ યુઝ કરી શકો છો. પછી બધા કેપ્સિકમ અને કોર્ન એડ કરી દેવાના છે અને તેને પ્રોપર મિક્સ કરવાનું છે. પછી તેની અંદર 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી કે હાફ ચમચી જેટલું મરી પાવડર. તમારે વધારે તીખું કરવું હોય તો તમે વધારે મરી પાવડર એડ કરી શકો છો. અને રેડી કરેલી જે આપણી ટમેટો પ્યોરી છે તે એડ કરવાની છે. અને લાસ્ટમાં 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરવાનું છે. તેનાથી ટેંગી ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ સ્વાદ બનશે રેડ ગ્રેવીનો. હવે આપણી રેડ ગ્રેવી તૈયાર છે. આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે અહીં મેં 8થી 10 બ્રેડ સ્લાઇસ લીધેલી છે અને તેને આવી રીતે વેલણની મદદથી પતલી કરી દેવાની છે સ્લાઇસને, જેનાથી જ્યારે આપણે લઝાનિયા બેક કરવા મૂકીએ તો એ સરસ રીતે ચડી જાય. અને હવે તમે અહીં કાચનું, સ્ટીલનું કે ઓવન પ્રૂફ કોઈ પણ બાઉલ લઈ શકો છો અને તેની અંદર બટર પેપર આવી રીતે સેટ કરવાનું છે. પછી ફર્સ્ટ લેયર આપણે વ્હાઈટ ગ્રેવીનું કરવાનું છે. બરાબર પ્રોપર રીતે એને સ્પ્રેડ કરી અને મૂકવાનું છે. પછી આપણે જે બ્રેડ સ્લાઇસ રેડી કરી છે તેનું લેયર રેડી કરવાનું છે. આવી રીતે બધી જ જગ્યાએ બ્રેડ સ્લાઇસ મૂકી દેવાની છે. પછી તેની ઉપર રેડ ગ્રેવીનું લેયર રેડી કરવાનું છે. બરાબર પ્રોપર રીતે સ્પ્રેડ કરવાનું છે. પછી તેની ઉપર આવી રીતે ચીઝ સ્લાઇસ એડ કરવાની છે. ફરીથી આપણે એક વ્હાઈટ ગ્રેવીનું લેયર રેડી કરશું. ફરીથી બ્રેડની સ્લાઇસનું લેયર રેડી કરશું અને તેની ઉપર રેડ ગ્રેવીનું લેયર સ્પ્રેડ કરશું. આ નાનાથી લઈ મોટાના સૌને ખૂબ જ મજા આવે છે આ ખાવાની. અને અત્યારે શિયાળાની સિઝનમાં તો ખૂબ જ મજા આવશે. અહીં તેને ચીઝનું એક લેયર કરવાનું છે. ગ્રેટેડ ચીઝ લીધેલું છે. પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લેવાનું છે. અને આ લઝાનિયા મેં ખૂબ જ સરળ રીતે બનાવ્યું છે, જે કોઈ પણ ઘરે બનાવી શકે છે. ઓવન ન હોય અને લઝાનિયા સીટ્સ ના હોય તો પણ બનાવી શકો છો. આવી રીતે મેં કઢાઈ લીધી છે, તેમાં સ્ટેન્ડ મૂક્યું છે. મારી પાસે ચીઝ ક્યુબ થોડા ઓછા હતા તો મેં આવી રીતે ચીઝ સ્લાઇસને સ્પ્રેડ કરી દીધી છે. અને 15થી 20 મિનિટ માટે બેક કરવાનું છે. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. અહીં જોઈએ તો લઝાનિયા રેડી છે. હવે તેને આપણે સર્વ કરશું. તમારે હજી થોડીક વધારે વખત બેક કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ રેસીપી ખૂબ ફટાફટ બની જાય છે અને ઘરે પણ ઇઝીલી બની શકે છે. તો તમે પણ એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય જિનેન્દ્ર.